જય માતાજી મિત્રો, હું છું સિંગર બાબુલાલ ડામોર. આજે જણાવતા બહુ જ આનંદ થશે કે આપણે સાથે આજે હેલો મિત્રો, જય માતાજી. તો હું એક વાત જણાવું હું તમને કે જો જે આપણે હોળીના સોંગની મેં રીલ બનાવી હતી એ રીલ પર મેં એવી રીતે બનાવી હતી કે આપણે હોળીનું સોંગ કરીએ. આ તો હોળીનો તહેવાર આવે છે તો હોળીનું સોંગ કરું કે આ લગ્ન ગીત કરું એમ. તો બધો મિત્રોની ફરમાઈશ હતી કે સૌમીબેન તમે એક હોળીનું સોંગ તૈયાર કરો એમ. તો હવે હું હોળીનું સોંગ રેડી કરવા. તો જુઓ મિત્રો, જે આપણે તાણી જૂની સંસ્કૃતિમાં ગવાતું ઘેડીઓનું એ જ છે. તો હમણાં પર આપણો પરિવાર પેઢીના પેઢી ગાતો આવે છે. તો જે તમારા ગામમાં કેવી રીતે ગઈ એ તો હવે મને ખબર થી, પણ તમે તમારા ગામમાં કેવી હોળી મનાવી ચેવું ગઈ એ બધું આપણે વિડીયામાં નાખજો તો મને જોવા મળે છે કે અમારા વણા ગામમાં આવું ગઈ એમ. તો જે અમારું મેન અંબાઉ ગામમાં જે ગઈ ને હોળી વખતે એ સિઝનમાં હોળી સિઝનમાં જે અમારો હોળીનો તહેવાર આવે તાણી અમારે બધા ભાઈઓ બહેનો દાદા માડીઓ કાકા કાચો બધો નેનો છોકરો બધો ભેગો થઈ ને 4-5 ઢોલ ને 4-5 આપણે થી કહેતા જીરણ્યું એમ કી ને આ હોળીની સિઝન આવે એટલી જીરણ આવી એમ કી. તો આવું બધો બૈરીઓ બધી ભેગી થઈ ને પછી 4-5 સુરા ઘણું કી તો 4-5 બાઈઓ જેલી એવું કી. તો અમે એક વાત મગજમાં લીધી કે ચલો આપણે અંબાઉ ગામમાં ચાલે હે એ જ ગીત રેકોર્ડિંગ કરવા જું. તો જો મિત્રો અમે હું રેકોર્ડિંગ કરવા તો MB ડિજિટલમાં. તો જો પૂરું નામ તો મને નથી આવડતું જેમ કે આપણે સ્ટુડિયો જોયો હતી કોઈની આમ વિડીયામાં જોયું હોય પર પર્સનલ આપણે જાથી બાબુલાલજીને ઘેર. તો અમારા ગામનો જ છે એ ભાઈ જે મારા પિયર છે એથી થોડું દૂર છે પર એમ કે નજદીક દૂર નહીં કે નજદીક નહીં એમ હે. તો હું મારા પિયર તો ચલો આપણે એક રેકોર્ડિંગ સોંગ પર કરતા આવીએ જેમ કે એક ટોપામાં પટી જાય જેમ કે આપણે ઘેર નેનો છોકરો એટલી ઓલરેડી ટાઈમ તો નહીં મળે એમ કરી ને આજે હું રેકોર્ડિંગ કરવા. તો તમને હું જે સ્ટુડિયામાં ને પૂરો વિડીયો બનાવી પછી હું બાબુલાલ ભાઈને પર હું વિડીયામાં લાવી કે ભાઈ તમે પર તમને ગમે તો કોઈક બે વાય તો કહો. તો આપણે જેવી રીતે મેં કીધું હતું કે આપણે બધા સ્ટુડિયોમાં જઈને એક સોંગ તો ઉતારવાનું જ છે. તો જાણી આપણને ખબર પડે કે આ સ્ટુડિયામાં ને ઓણા સ્ટુડિયામાં સારા સોંગનું રિઝલ્ટ મળ્યું એના સ્ટુડિયામાં આપણે અસ્થાયી રહેવું ને હમણાં હે કે હર કોઈ સ્ટુડિયાની માહિતી લેવા જરૂરી છે. તો હું આજે 3 સ્ટુડિયા તો થઈ જાય ને અમે બાકીના જેટલા એ તો મને તો ખબર થઈ જેમ કે હું ફરેલી થી એટલી. તો જેમ આપણને સૂચના મળે જેવી રીતે કહે કે ભાઈ અમારા સ્ટુડિયામાં તમે આવો એમ તો આપણે એના સ્ટુડિયામાં જઈને રેકોર્ડિંગ કર્યું. તો આ બાબુલાલભાઈની પર આદેશ હતો કે તમે સૌમીબેન એક ફરો તો મારા સ્ટુડિયામાં આવીને રેકોર્ડિંગ કરો સોંગ એમ. તો ચલો આપણે હોળીનું સોંગ હતું તો રેકોર્ડિંગ કરી આવીએ એમ કે એમને આત્માની પર શાંતિ એમ કરી અને આપણે કોકનું મૌન રાખવું પડે. તો આ બધું જેવું આગળ કરતાં એવું જ ઘણું હે. તો મેં એક સોંગ તૈયાર કરી દીધું હે તો અમે હું ગાવા તો તમને એટલે પૂરો નજારો બતાવું. તો જો આપણે હોળી આવે એટલી કેટલી ખુશી હોય, લગ્નની ખુશી હોય ને એવી હોળીની ખુશી હોય. પર હર ગામમાં અલગ અલગ રિવાજ હોય. પર અમારા ગામમાં હોળી આવે ને એટલે અમારે એક લગ્ન થતું હોય ને એટલી હોળીની ખુશી આવે. તો અમારે જો આપણે જે હોળીની સિઝન આવે એ વખતે કેવું ગઈ કે પેલાથી આપણે ઘણું કહેતા જેરિયાવાળું જેરણીઓવાળું ને એવું. તો માતા જો માતા જેનો સાલ્યો રે ચાણી આવે છી જો બારે રે બાર મહિને મારી વાટો રે લઈને આવશું એવું કઈ નહીં. તો આપણે આ વ્લોગ એટલે આપણે પૂરું થઈ ગાતા પર મને કહી કે તમારે વ્લોગમાં નહીં ગાવાનું એમ પર એમ કે મને એક ખુશી થઈ જાય એટલી પછી ગાઈ નાખું. પછી પેલા આપણે કહીએ તું તો શો બળે રે બારીઓના રાજા મેળે જવું એમ કરીને ઘણો ગઈ ને એવું ઘણું હે. તો તમને બધાને સારું લાગે
તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું મહેરબાની કરીને ભૂલોથી એક તમારી નૈની બૂન હેમ કરી ને મને સપોર્ટ કરજો. ચમ કે હમણાં તો બધાનું મન નારાજ છે કે આ વિડીયો બનાવીને આમ કરી તેમ કરી હું મળે હું એમ કરીને, પણ જે મળેથી મળતું એ તો તમને બધા ભાઈઓની ખબર છે, જે શિક્ષિત છે એની ખબર છે. ને જે મારે પહેલી ચેનલ હતી, જે આ વ્લોગવાળી ચેનલ, જે વ્લોગ બનાવું ને એ ચેનલનું પેમેન્ટ પર આવી ગયો હે. તો હું આજે તમને જણાવું હું કે એક વાતની ખુશી તો મને એ છે કે જે મારી મહેનત હતી, મેં 4 મહિનાથી મહેનત કરતી, એ મહેનતનું ફળ પર મને મળ્યું છે. તો મેં આજે વ્લોગનું પહેલો પેમેન્ટ પર કાઢ્યો છે. પર પેમેન્ટ જુઓ મિત્રો, હું તમને બધાની વ્લોગમાં બતાવતી, પર આપણી સમાજ છે, જે આપણે ડોમર સમાજ છે કે હું ગમે જેવી સમાજ, પર આપણી સમાજમાં અમારે જે આ બૈરું વ્લોગ બનાવે નિયમો પછી પૈસા બતાવે ને આવું કરે તો કોકની ગમે નહીં. ચમ કે આ નવાઈના પૈસા આવ્યા અહીંથી બતાવીને ઓમ ને તેમ, પર તમારા બધાને મનમાં એમ થતું હોય કે સોમીબેનને પેમેન્ટ આવ્યું તો અમને સૂચના નહીં આલી એમ. તો હું આટલી તો ફરમાઈશ કરું હું કે મને જે પહેલો પેમેન્ટ હતો એ કાલે સવારે મળી ગયું છે. તો મેં પહેલું પેમેન્ટ કાઢી લીધું છે. તો પહેલું પેમેન્ટ કાઢી લીધું છે ને બીજા પેમેન્ટની પર તમારા બધા મિત્રોની દુઆ થકી આગળ કોશિશ થતી રહે. બાય બાય દોસ્તો, મારી મમ્મી જેટલી મહેનત કરી કે નહીં એટલી મહેનતથી અને અમને પૈસા મળ્યા કે હેને પૈસા કાઢ્યા કે મારે ફીસ ભરવાની છે. તે મમ્મીને કીધું છે કે સર કે ફીસ ભરી દેજો, એમ તે મારે ફીસ ભરવાની છે કે ભરી દે. તો જો મિત્રો જયપાલની પર ખુશી આવી છે કે મારી મમ્મીને પેમેન્ટ આવ્યું એમ કરીને. તો હું હે કે જે મહેનત કરું હું એ તમને બધાને એમ થતું હોય કે ભાભી નખરા કરી, ભાભી આવું કરી તેમ કરી, પર એમાં મારો કોઈ નખરા કરવાનું વખતથી પર બધા ભાઈઓની વિનંતી કરું હું કે જે મારો નેનો છોકરો હોય ને એનોને બદલે મહેનત કરું હું. ચમ કે આપણે અમે ડિજિટલ જમાનોથી જો હે તો ગમે જેવું મોબાઈલ પર વાપરે, ગમે જેવી સિસ્ટમ છે, આપણે સોમન લેવા જવું હોય ને તો બી હમણાં તો મોબાઈલ સિસ્ટમથી જઈએ. તો આપણે સારું ભણાય હું, સારી મહેનત કરાય હું, તો આપણું પરિવાર પર આગળ કોશિશ કરીએ એના કારણ થકી. તો આ મારા જયપાલને બદલે મહેનત કરું હું. બાય બાય એમ કે બાય બાય મિત્રો, કાલે મળ્યું ઓળખમાં. તો જો મિત્રો, જે મારા પહેલી ચેનલનું પેમેન્ટ આવ્યું હોય એ પેમેન્ટના બારામાં જયપાલના પપ્પા તમને શું કહી તો તમે હોબળો કે આ મને બધો કહેતો કે ભાભી તમારા ઘરવાળા કેમેરામાંથી આવતા, પણ મારા ઘરવાળાનો પૂરો સપોર્ટ છે. એમના કહેવા થકીશ હું વ્લોગ બનાવું ને એમના કહેવા થકીશ હું આગળ પગલો ભરું હું. તો જય માતાજી મિત્રો, જો અમે 4 મહિનાથી કે આજે 5 મહિનાથી અમે જે મહેનત કરતા હતા, જે આ વ્લોગનો અમે મહેનત કરતા, બરોબર, એ વ્લોગનું પેમેન્ટ અમારું આવી ગયું છે. અમને મળી પીને જો કે કાલે સવારે કાઢી લાયા અહીં અમે, બરોબર. તો અમે બંને મળેલી જ મહેનત કરીએ મિત્રો. તો તમે પણ બી કોઈ આપણે લેડીઝ કે આપણે મિસિસ કે કોઈ બી વિડીયો બનાવતા હોય તો એમને સપોર્ટ કરો, બરોબર, કે એમને આગળ વધારો. જેમ કે આ જમાનો જ એવું હોય, જેમ કે કોઈ બી ગમે તે કરે તો આ લોક પાસ પોક ખેંચી, મતલબ આપણા કુટુંબમાં જ એવું હોય ને, આપણા સબ પરિવારમાં કોક આગળ હટતું હોય તેની પાછળ ખેંચી, એની ગમે તે ફોલ્ટમાં નાખે. તો એવું આપણે એવું કોઈ મનમાંથી લેવું, બરોબર. એ તો પબ્લિક લબતી રહે, મતલબ લબ્બાવાળો તો લબ્બાનો જ નહીં, બરોબર, પણ આપણે શું કરવું હોય આપણા પર હે, બરોબર. તો અમે બધું મળીને મહેનત કરી છે. તો આજે અમને પેમેન્ટ, આ વ્લોગનું પેમેન્ટ મળી ગયું. તો તમે પણ વિડીયો બનાવતા હોય, વ્લોગ બનાવતા હોય, કોઈ ગાયક હોય તો ગીત ગાતા હોય તો તમારું કામ હંમેશા સારું રાખજો. અને તો ભગવાનની હું દુઆ કરું કે તમે હંમેશા આગળ વધો, એવી મારી આશા છે. જય માતા. તો આ જો મિત્રો અમે આવી જો અહીં સ્ટુડિયામાં. તો આ પૂરો સ્ટુડિયાનો નજારો હોય, બાબુલાલભાઈ પર વિડીયો બનાવીશ. તો આ જો પહેલી વાર હું સ્ટુડિયામાં આવી હું એટલે વ્લોગ તો બનાવવો જ પડે. મેં હર કોઈ સ્ટુડિયામાં જી હું તો મેં વ્લોગ બનાવ્યું હે. તો આમાં પર મેં એણોને કીધું કે તમે મને વ્લોગ બનાવવા દો ને એમને પર કોઈક વિડીયો ચાલુ હે. જય માતાજી મિત્રો, હું સિંગર બાબુલાલ ડામરોને આજે જણાવતા બહુ જ આનંદ થશે કે આપણી સાથે આજે આવી ગયા છે સામીબેન કોટવાળ. અને ટૂંક સમયમાં એમનું જોરદાર હોળીનું ધમાકેદાર ગભુલી સોંગ રેકોર્ડિંગ થયું છે આજે આપણા એમબીડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. તો દરેકને નમ્ર વિનંતી કે બેનનું આ સુપર ડુપર સોંગ જરૂરથી નિહાળજો. શોર્ટ ટાઈમમાં એમની ચેનલ સોમી કોટવાળ ઓફિશિયલ પર આવશે. તો દરેકને નમ્ર વિનંતી કે આપણી સોમીબેન કોટવાળને સપોર્ટ કરજો.
જેવો સપોર્ટ આગલા સોંગમાં કર્યો છે એવો નવો સપોર્ટ કરતા રહેજો. તો મસ્ત સોંગ આપણે રેકોર્ડિંગ થયું છે આપણે MB ડિજિટલમાં. તો બે શબ્દ સોંગ વિશે અમારા સ્વામીબેન કોટવાળ કહે છે. જય માતાજી મિત્રો, હું છું સ્વામી ગઢવાળ. તો આજે જ હું આવી જી છું બાબુલાલજીના સ્ટુડિયામાં. તો મેં આજે MB ડિજિટલમાં રેકોર્ડિંગ કર્યું હોય એક ઓળીનું સોંગ. તો પહેલાં મેં રીલ પર બનાવી હતી કે હું કયું સોંગ બનાવું એમ. તો આપણે બધા મિત્રોની ફરમાઈશ હતી કે એક ઓળીનું સોંગ ઉતારો બેન એમ. તો મેં ઓળીનું સોંગ ઉતારી દીધું છે. તો કમ્પ્લીટ ઉતાર્યું છે. પણ તમે જે મારી ઓળીનું સોંગ સ્વામી કોટવાળ ઓફિશિયલ ચેનલ કરીને આવે તો બધા મિત્રોની નમ્ર વિનંતી છે કે જે મારું સોંગ આવે એની તમે વધુથી વધુ શેર કરજો ને મને એક નાની બૂન ગણી ને સપોર્ટ કરજો. બાય બાય. જય માતાજી. તો જો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય. જો